જામનગર શહેર જિલ્લાને ₹430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। જામનગર શહેર જિલ્લાને ₹430 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર શહેરના એમપીસા ટાઉન હોલ ખાતે શહેરી વિકાસ વર્ષ 2005ના 20 વર્ષની પૂર્ણતાના અવસરે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેર તથા ગ્રામીણ વિસ્તારના ₹430 કરોડ 50 લાખના ખર્ચે વિવિધ 30 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંધુની સફળતા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદનનો સંદેશ સૌપ્રથમ જામનગરના રાજવી શ્રી શત્રુશલ્યસિંહજીએ પાઠવ્યો હતો। આ બાબતનો મુખ્યમંત્રીશ્રીએ સગૌરવ ઉલ્લેખ કરી જામનગરવાસીઓની સરાહના કરી હતી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની રાજનીતિથી નવો અધ્યાય આલેખવાની વડાપ્રધાનશ્રીની દૂરંદેશિતાને બિરદાવતા કહ્યું હતું કે સેવા, સમર્પણ, સુશાસનના સમન્વયથી નાગરિકોની સુવિધા અને સુખાકારી વધે તે માટે વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ રાજ્યમાં આયોજનબદ્ધ કામગીરી કરાઈ રહી છે। નગર એટલે નળ, ગટર, રસ્તાની વિભાવનાથી અલગ પડી નગરોના વિકાસના વાઇબ્રન્ટ કેન્દ્રો બનાવવાના રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેવી ખાતરી ઉચ્ચારતા મુખ્યમંત્રીશ્રીએ વિકાસના કોઈપણ કામ માટે જનપ્રતિનિધિની રજૂઆત કરી શકવાની સામાન્ય નાગરિકની તત્પરતાને યોગ્ય પ્રતિસાદ આપવા રાજ્ય સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી।